વાહ ભાભી ઘેરથી સાસ થોડી લેતો આવજો જો હો થોડી લેતો આવો હા સાસ આલો પણ થોડું હું કોમ કરું એટલે તમે થોડું નાચો પછી સાસ લઈને જો અને નેનીઓનો છોકરો હા નાચો એ તમારો છોકરો મોટો કર્યો ને હા કરે પણ હવે કોમ નાચી થોડી સાસ લઈને જો એટલે લાગે આવ પૂજા રે ભાઈ પૂજા ને તો કરજે ભાઈ પૂજા દોની નાચન બહુ સાસરાલ તો તમને પરી લઈ હેડો ખાલી ખાલી પેલા બધી પાડું અમનામાં હા લાવ બાપાનું કર્યું થોડી કરો કઢી કા બનાવી છે ને આપણે થોડી બનાવીશું હા બીજું બનાવું કઢી રોટલા હા અને ચટણી બનાવું ચટણી બનાવો લસણ મરચાં હા લે બા સાસ લઈ આવો ભાભી ઘેરથી થોડી હો તમે જ લઈ આવો પણ માર કોમ સા છોકરો નવરાવું કોમ કચરા લઈ કરું ઘરનું જેટલું કામ હોય આ રે આદમ ઉજો થોડી લેખા હોય તો ભાભી આપજો લે બહુ હા માજી સાસ આવે હેડો હા સાસ તો પણ રોજ નાચો એવું નાચીને સાસ લેજો હા હેડો અને નાચો રોજ કરો એવું કરો પૂજા રે ભાઈ પૂજા ને ખબર દે ભાઈ પૂજા દોની નાચન બહુ સાસરાલ હા જમ મારું જેવું તું કશું નહીં ગયું ની પીધો નહીં હોતો ના કશું નહીં ગયો ભાઈ કોઈ આ તો બોલ્યું સાસ ના, ના નથી કોઈ બોલ્યું. કશું નહીં બોલ્યો ભાઈ કશું આ નહીં તો બોલ્યું. સાસ લેવા જઈને એટલે સાસ લેવાનું એટલી જેમ લઈને આવી ને એટલે ધૂમચાડો થઈ ગયો યા હો બા તું ઘેર જાઓ કશું નથી હો ભાઈ જા લે બહુ લાવો બા હા બે હો શાંતિથી હો હું રોતું તારું તમે બે હો કઢી બનાવજો હો, મારી કઢી બનાવ કઢી રોટલા બનાવું નકર દાળ રોટલા ખાવા આજે દાળ રોટલા બનાવ સાસ બી લઈશું હા જમવાનું બનાવતો ના ચોકન બાર જો તમે તું માર બાજવાનો કોમ એને કીધા સિવાય હેડવાનું આ કેવા તો આયો પણ જો હું કોમ જઈને ના હું બધું કશું કેવું નહીં મો રાતે આવો મોડા હો એ હા વાંધો નહીં કાચવીને આવજો લે બા થોડી સાસ લે તો આવો તા હો ભાભી ઘેરથી હા લે બહુ સાસ આવે હેડો હેડો માથી સાચે કે થોડું નાચો રોજ ના ગોળી અને જોબ કરતો કરીને પછી સાસ લઈને જો પૂજા રે ભાઈ પૂજા ને ખબર દે ભાઈ પૂજા દોની નાચન બહુ સાસરાલ ચાલો આ રોજ કરતો એવું કરો પછી સાસ મળશે હા લે હેડો પૂજા રે ભાઈ પૂજા ને ખબર દે ભાઈ પૂજા દોની નાચન બહુ સાસરાલ આમાં બાને નચાણો ને આમાં તારો વારો હો હા આમાં બાને કાજી નચાડતી લાગે આ નથી સાસ આવીને તું રોજ નચારણ તમારા બાના પગ ધરું છું હવે મને ખબર પડી કે મારા બા કેમ ધરું હતી આ રોજ નચારણ એટલે જ મારા બાના પગ ધરું છું મારા બા બીમાર પડે છે હવે તું જો હું શું કરું છું એ હવે તું જોજે હવે તારા પિયરે હું ના નચારું તો તું મને યાદ કરજે જોતા હા આ તમારી સોરીનું ભૂત વર્ગ્યું છે ચુડેલ વર્ગી છે જન વર્ગ્યો છે જાત જાતનો ભૂત વર્ગ્યો છે ગુવાઓનું કેવું એવું થાય છે જો તમારી સોરીનું જીવતી જોગતી હોય તો તમે બધો નાસ્તો કૂદતો ઢોલ ખંજીરા મંજીરા જે જર મળે એ બધું તમે લઈને આવશો નાસ્તો કૂદતો તો તમારી સોરીનું ભૂત જશે બાકી દઈ એવું ગુવાનું કેવું થાય છે તે તમે એ રીતે બધો તૈયાર થઈને આવી જજો હરિ ગોપાલ બોલો હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રાધા
આ તમારા ફોન આવ્યો તો જમાઈનો ફોન આવ્યો હતો. મન તો કશું નહીં થયું. જમાઈ કે તમાર છોડી મોઢું જોવું હોય ને તો તો ભૂત વળગીવન, પોલીસ વળગીવન. બધું વળગીવન. મને તમે તો કે તમે હોય આવો ફોન કર્યો. ખંડેરા મંદિરા લઈ ભાઈ નાતો પૂછતો આવજો. આવજો. આ ન સાચું કે તમારું તે કે કશું નહીં બન્યું. તારે કે ભૂત જશે. ભાઈ બોલ મારી મને માનો કશું નહીં બન્યું. અમારો સોળી થયો એટલે આવું જ પડે. આવું જ પડે ને બોલ. એ તો ભાઈ ફોન અમારા કર્યો જમાઈ એટલે ફોન આવું આવ્યો, પડશે. અમારે તો આવું જ પડે. હું એમ પૂછું, તમે કેમ આવો ફોન કર્યો? ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો જમીન બોલાવો તમે પહેલા અને તમે પૂછીએ. આ બધા છે મોલાયમાં પિયરિયાને? હા. તે મન તો ચોક્કસી થયો છે. એ વાત સાચી. એ વાત જુઓ આ લક્ષ્મી મંડળે નાટક કર્યું છે એટલે જે પણ વહુ હોય એ સાસુને આ રીતે નચાવતા નહીં અને સાસુને પ્રેમથી રાખજો.